નમસ્કાર મિત્રો, ફ્યુચર એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, 10મું ધોરણ એટલે તમારી લાઈફનો પાયો. ખરી રીતે જોઈએ તો તમારી લાઈફની શરૂઆત જ અહીંથી થાય છે, તમારી પ્રગતિનું પહેલું વર્ષ. આ ધોરણ ઉપર જ તમારી આગલી સમૃદ્ધિ અને સફળતા નિર્ભર છે. તો ચલો જોઈએ 10મા ધોરણનું આ વિડીયો અને સાથે સાથે કરીએ વિજ્ઞાનના 6થા ચેપ્ટરની શરૂઆત. ફ્રેન્ડ્સ, બ્રહ્માંડ એટલે યુનિવર્સ. મિત્રો, આ એક જ ચેપ્ટર તમારા 6 માર્ક્સ કવર કરાવી શકે છે. તો ચલો રેડી થઈ જાઓ 6 માર્ક્સ કવર કરવા અને બ્રહ્માંડની સૈર કરવા. રેડી? માનવે દરેક ક્ષેત્રે નવી નવી શોધો કરી છે. માનવીની બ્રહ્માંડના રહસ્યો વિશે જાણવાની જિજ્ઞાસા માનવ સંસ્કૃતિ જેટલી જ જૂની છે. બ્રહ્માંડ વિશેના આપણા ઘણા પ્રશ્નો વૈજ્ઞાનિક અને ટેકનોલોજીના વિકાસ દ્વારા ઉકેલી શકાયા છે. અવકાશ સંશોધન માટે વૈજ્ઞાનિક ફલક પૂરું પાડવાના હેતુથી અવકાશ સંશોધન ક્ષેત્રે થયેલા વિજ્ઞાન, વિકાસ તથા તેમાં વપરાતા સાધનો અને ખાસ કરીને આપણા સૂર્યમંડળનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ અત્રે આપણે કરીશું. આ પ્રકરણમાં ભારતના અવકાશ વિજ્ઞાન કાર્યક્રમની પણ સંક્ષિપ્ત ચર્ચા સામેલ કરી છે. અવકાશ સંશોધન એક ઝલક. અવકાશ સંશોધન માટેના પહેલા વૈજ્ઞાનિક અવલોકનોનું મૂળ છેક 17મી સદીમાં જાય છે, જ્યારે ગેલિલીઓએ તેના ટેલિસ્કોપ દ્વારા ગુરુના વિશાળ 4 ચંદ્રોની શોધ તથા શુક્રની જુદી જુદી કળાઓની પુષ્ટિ કરી. હકીકતમાં 1940 સુધી નજીકના બ્રહ્માંડ અને સૂર્યમંડળ વિશેની લગભગ બધી જ માહિતી આવા પ્રકાશીય ટેલિસ્કોપ દ્વારા મેળવવામાં આવતી હતી, પરંતુ પ્રકાશીય ટેલિસ્કોપની કેટલીક ક્ષતિઓને કારણે પાછળથી વિશાળ એવા રેડિયો ટેલિસ્કોપની શોધ કરવામાં આવી અને તેમને પ્રસ્થાપિત કરવામાં આવ્યા. રેડિયો ટેલિસ્કોપ સામાન્ય રીતે માનવ વસ્તીથી દૂર એવા ઊંચા સ્થાન પર ગોઠવવામાં આવે છે. રેડિયો ટેલિસ્કોપને સામાન્ય રીતે માનવ વસ્તીથી ઊંચા સ્થાન પર એટલે ગોઠવવામાં આવે છે કે જેથી તેના પર રેડિયો, ટીવી, રડાર વગેરેથી થતી વિદ્યુત ચુંબકીય ખલેલથી તેને બચાવી શકાય. રેડિયો ટેલિસ્કોપ છે એ પ્રકાશીય પ્રદૂષણ માટે અસંવેદનશીલ હોવાથી પ્રકાશીય ટેલિસ્કોપ કરતાં ચડિયાતા છે. ફોર એક્ઝામ્પલ, હબલ સ્પેસ ટેલિસ્કોપ. હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી અને પારરક્ત તરંગો દ્વારા આપણને બહોળા પ્રમાણમાં માહિતી પૂરી પાડે છે. ફ્રેન્ડ્સ, વૈજ્ઞાનિકોએ પછીથી એવું અનુભવ્યું કે બ્રહ્માંડની શોધ અને તેના અસ્તિત્વની જોડતી કડી સમજવા માટે આપણે ન્યુટ્રોન સ્ટાર, બ્લેક હોલ, સુપરનોવા વગેરે વિશેની ઊંડી સમજ હોવી જરૂરી છે. તેથી તેઓએ ક્ષકિરણો મતલબ એક્સ-રે ખગોળશાસ્ત્રની જરૂર પડી. આ દૃષ્ટિકોણથી સૌપ્રથમ રેડિયો ટેલિસ્કોપ, એક્સ-રે ટેલિસ્કોપ અને આઇન્સ્ટાઇન હેજિયો 2 ને નાસા દ્વારા 1978માં કક્ષામાં મૂકવામાં આવ્યો. ત્યારબાદ તેનું જ નામ ચંદ્રા રાખવામાં આવ્યું અને આ ચંદ્રા એક્સ-રે વેધશાળા દ્વારા દૂરના તારા વિશ્વોના એક્સ-રે દ્વારા ફોટાઓ પણ મોકલે છે. હવે જોઈએ આપણો સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક, સૂર્યમંડળ. આમ તો મિત્રો તમે નાનપણથી સૂર્યમંડળ વિશે સ્ટડી કરતા આવ્યા છો, પણ અત્યારે આપણે સોલાર સિસ્ટમ માટે થોડુંક ડીપમાં સ્ટડી કરવાનું છે. મિત્રો, લગભગ 4568 ખર્બ વર્ષ પૂર્વે વિશાળ વાદળના નાના ભાગનું ગુરુત્વીય ભંગાણ થવાથી સૂર્યમંડળની ઉત્પત્તિ અને તેની ઉત્ક્રાંતિ થઈ. મોટા ભાગનું ભંગાણ પામેલ દ્રવ્ય કેન્દ્રમાં ભેગું થઈને સૂર્યની રચના થઈ હતી. તેથી જ સૂર્ય સમગ્ર સૂર્યકુટુંબનું 99.86% દળ ધરાવે છે, જ્યારે બાકી રહેલું દળ કક્ષાઓમાં પથરાઈ જવાથી ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ, ધૂમકેતુઓ વગેરેની રચના થઈ હતી. અહીં આપણે નવે ગ્રહોનો એક વિડીયો જોઈ રહ્યા છીએ, જેમાં સૌથી નાના ગ્રહથી લઈને સૌથી મોટા ગ્રહ સુધીનું આપણને બધી જ માહિતી પૂરી પાડે છે.